અને જ્યારથી આપણો સમાજ મૂળ ધર્મ ગ્રંથોથી દૂર થયો ત્યારથી જ આપણા સમાજમાં અંધશ્રદ્ધાઓ વધવા લાગી. મૂળ ધર્મ ગ્રંથોને આપણે ઓળખતા નથી. ગીતાજી, ભાગવતજી બંનેનો ફરક આપણે જાણતા નથી. એક પિતાને એના દીકરાએ કહ્યું કે પપ્પા 5 પાંડવોના નામ લખાવો ને, મારો હોમવર્કમાં ટીચરે આપ્યું. અને પિતા નારાજ થયા, અરે તને આટલું નથી ખબર પડતી, લાવ રામાયણ લાવ, હમણાં લખાવી દઉં. હવે પાંડવોના નામ રામાયણમાં ગોતવા નીકળે, આવી જો પિતાની જ દશા હોય તો બાળકોનું શું થવાનું? અને જ્યાં ગીતાજી ભાગવતજીને જ ઓળખતા ન હોઈએ તો વેદની વાત કરવી ક્યાં? આમાંથી કેટલા લોકો બેઠા છે કે જેણે વેદનું પુઠ્ઠું જોયું છે, ઉપરનું કવર પેજે જોયું હોય? તો મૂળ ધર્મ ગ્રંથોથી જ્યારે આપણે દૂર ભાગીએ છીએ ત્યારે સમાજ અંધશ્રદ્ધા તરફ જાય. ભાવ, ભાવના અને વિવિધ સારા સારા શબ્દોનો ઉપયોગ કરીએ, સાચી વાત છે. અને એમ જ કહેવામાં આવે, કથામાં એ સાંભળીએ કે પ્રભુ તો ભાવના ભૂખ્યા છે, અને જે ભાવથી કરો એ બધું ચાલે, અને આ પોથી ને ગ્રંથ કંઈ કામના નહીં. અને આવી જ્યારે વાત સમાજમાં વહેવા લાગી છે ત્યારે સમાજ માટે ખતરો ઉભો થયો છે. ક્યાંક સમાજ અંધશ્રદ્ધા તરફ ન જતો. અને એટલા માટે મૂળ ધર્મ ગ્રંથોની આવી કથાઓ થવી જોઈએ સમાજમાં, જેથી આપણી પેઢીઓ, આપણો સમાજ આ મૂળ ધર્મ ગ્રંથોને ઓળખતો રહે, એને જાણતો રહે કે આ ગ્રંથોમાં છે શું. 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોકો ભાગવતજીમાં છે. ભાગવતજીને મહાપુરાણ કહ્યું છે. પુરા ભવમ ઇતિ પુરાણમ યા પુરા નવમ ઇતિ પુરાણમ, જે સદા નવું છે પુરાણ. સત્ય ક્યારે જૂનું ન થાય. ભગવદ વાણી એ સત્ય રૂપ છે. સત્ય વ્રતમ સત્ય પરમ સત્યમ. સત્યરૂપ પરમાત્મા છે. અને સત્ય એને જ કહેવાય જે ત્રિકાલા બાધિત હોય, જે ત્રણેય કાળમાં સત્ય જ રહેતું હોય. શાસ્ત્રો સત્યરૂપ છે અને ક્યારે જૂના ન થાય. લોકો એમ કે આ બધી વાતો તો બહુ વર્ષો જૂની, હવેનો સમય બદલાયો છે. સમય ભલે બદલાયો, પ્રોબ્લેમ તો એ જ છે જે 5000 વર્ષ પહેલા હતા. એ જ પ્રોબ્લેમ આજે પણ છે. આજે પણ એ મહાભારતો ઘર ઘરમાં છે. આજે એ મંથરા અને કઈ આજે સમાજમાં ફરે છે. આજે એ જ અહંકાર, એ જ મોહ, એ જ ક્લેશ, એ જ દ્વેષ આપણા સર્વના હૃદયમાં આજે જીવે છે. દુર્યોધન એ જ વાત કરી, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, છતાં એને જીવી નથી શકતો. અધર્મ શું છે હું જાણું છું, છતાં એને છોડી શકતો. તો આ બધી વૃત્તિઓ તો આપણી અંદર પણ છે. એટલે કે દુર્યોધન મર્યો ક્યાં છે? વ્યક્તિ રૂપે દુર્યોધન ગયો, પણ વૃત્તિ રૂપે તો આજે આપણા બધાની અંદર દુર્યોધન જીવે છે. કારણ કે આપણે બધાએ ધર્મ શું છે જાણીએ છે, છતાં કરી શકતા નથી. અધર્મ શું છે એ આપણે સર્વ જાણીએ છે, છતાં એને છોડી શકતા નથી. તો દુર્યોધન ગયો ક્યાં? આપણા બધાની અંદર છે. એટલે એમ નહીં માનવું કે આ બધી વાતો તો જૂની. આજે એ જ ભાવનાઓ જીવી રહી છે દરેકના હૃદયમાં. એ જ સુખ દુઃખની લહેરો આજે જીવનમાં આવે છે. ગમતું જાય તો આજે માણસને એટલું જ દુઃખ થાય, અને ગમતું મળે તો આજે એ જ સુખ થાય. એ જ સ્વજનો છોડીને જાય તો આંખમાં આજે એ જ આંસુ આવે. તો ભાવનાઓ તો એ જ છે, વૃત્તિઓ તો આજે એ જ છે. આ ભાગવતજી જૂનું છે ક્યાં? આજની જ તો વાતો છે. આજે જે રીતે આપણે જીવન જીવી રહ્યા છીએ એના તો સોલ્યુશન ભાગવતજીમાં છે. એટલે ભાગવતજી આજના લોકો માટે છે, આવતી પેઢી માટે કદાચ છે. આ ધર્મ ગ્રંથો જૂના નથી થતા. આ તો એવી ઔષધિ છે જે દરેક સમય માટે ઉપયોગી છે. અને એ ઔષધિ લઈને આપણે બેઠા છે. ભાગવતનો અર્થ જ થાય ભગવતા પ્રોક્તમ ભાગવતમ. એક એક અક્ષરના અર્થો બધા. ભાગવત, ભા એટલે પ્રકાશ, જે આપણા જીવનમાં પ્રકાશ પાથરે એ ભાગવત છે. ગ એટલે ગતિ, દરેકને જીવનમાં ગતિ જોઈએ. વ એટલે વર,
શ્રેષ્ઠ સાધન ભગવત પ્રાપ્તિ ત એટલે તારનારી કથા એ ભાગવત. આપણા બધાની પ્રોબ્લેમ એ જ છે કે લાઈફ સ્ટાઇલ સુધારવામાં લાઈફને ગુમાવી દેતી. જો 24 કલાક એક સાયન્ટિસ્ટને મળતા હોય છે અને 24 કલાક એક સાધારણ માણસને મળતા હોય છે. કંઈક બહુ બુદ્ધિમાન છે એટલે ભગવાન એને કંઈક એક દિવસમાં 36 કલાક નથી કરી આપતા, 24 કલાક જ હોય છે. પણ એ જ કોઈ સંશોધન કરતા વૈજ્ઞાનિક એ જ 24 કલાકનો ઉપયોગ કરી કેટલા સંશોધનો કરી દેતો. અને એ જ એક મૂળ વ્યક્તિ, સાધારણ વ્યક્તિ સૂતા સૂતા પોતાના 24 કલાક બગાડી દીધો. એક ફૂટબોલનો કોચ હતો ને મેદાનમાં લઈને આવ્યો દરેક ખેલાડીઓને અને સામે મોટા મોટા ખેલાડીઓના પોસ્ટર્સ લાગ્યા હતા. અને ત્યારે કોચે બધા જ ખેલાડીઓને કહ્યું, જુઓ આ જેટલા ફોટા તમે જુઓ છો, 90 મિનિટ્સની ગેમ હોય છે ફૂટબોલ, એમાં આ જેટલા ફોટા લાગ્યા છે એ વ્યક્તિઓને એ 90 મિનિટની ગેમમાં બોલ એમની પાસે 1 મિનિટથી વધારે નથી મળ્યો, પણ 1 મિનિટમાં એમણે એવું કામ કરી બતાવ્યું કે જેને કારણે એમના પોસ્ટરો લાગે છે. એમ જ 24 કલાક જ્યારે મળે છે દરેક વ્યક્તિને, પણ કોઈક વ્યક્તિ એવા હોય છે કે 24 કલાકમાં માંથી 1-2 કલાક પણ એ રીતે સત્કાર્યો કરી લે, એ રીતે જીવી લે, એ 24 કલાકનો સાર્થક કરે. સમય બધાને સરખો મળે છે, પણ તમે એનો ઉપયોગ કરો છો, ઉપભોગ કરો છો, ખર્ચ કરો છો, વ્યય કરો છો, એ તમારે વિચારવાનું. દર્શન કરતા તો 5 મિનિટ લાગે, પણ મંદિરની સીડીઓ ચડવી છે, ચડતા ચડતા 60 વર્ષ જતા રહે. દર્શન કરવામાં વધારે ટાઈમ નથી, 5 મિનિટ લાગે, પણ મંદિરે જવું એ વિચાર આવતા આવતા જિંદગી નીકળી જાય. અને થાકીને હારીને હવે કંઈ કામ નથી એટલે ભગવાન પાસે જવું, એ રીતે ન જતા. ઘણા લોકો એમ માને કંઈ કરવાનું બાકી ન રહે ને એટલે સમજી જવું કે હવે મંદિર જવાનો સમય થઈ ગયો. અરે ના, ત્યારે ઘણું બધું કરવાનું બાકી હોય, ઘણા બધા સંકલ્પો કરવાના હોય, ઘણા બધા જીવનના નિર્ણયો લેવાના બાકી હોય, ત્યારે તમને ભગવાનની વધારે જરૂર છે. કંઈ જ ન હોય તો ભગવાન કે તું ત્યાં જ રહે, હું તારી પાસે આવી જઈશ, તું શ્રમ ન કરીશ. કારણ કે આપણે પ્લાનિંગ જ એવા ગડબડમાં કરીશું એટલે આંખે દેખાતું બંધ થશે ને પછી દર્શન કરવા જઈશ, સંભળાતું બંધ થશે ને પછી કથા સાંભળવા જઈશ, પગ ચાલતા બંધ થશે પછી સેવા પધરાવી દોડીશ. આપણા પ્લાનિંગ જ આવા હોય. બરાબર કહેવાય? આ બરાબર કહેવાય? તમે જ ના પાડો છો, તમે બધું સમજો છો. મારે તો તમને ખાલી એનું સાહસ આપવાનું, જે તમે જાણો છો ને, જે તમે સમજો છો એ કરવાનું મારે તમને સાહસ આપવાનું. અવસર બેર નહીં આવે. શું તમે એમ માનો છો કે અત્યારે તમારું જેવું સ્વાસ્થ્ય છે એવું જ કાયમ રહેવાનું છે? એવું તમને ભરોસો કરો? શું તમે એમ માનો છો કે તમારા જે પરિવારના સ્વજનો છે અને તમને જેવો પ્રેમ કરે છે એવું જ કાયમ કરતા રહેવાનું? શું તમે માનો છો અત્યારે જેટલું તમારી પાસે ધન છે એ ધન કાયમ માટે આટલું જ રહેવાનું? તો આ 3 ઉપર જ તો આપણે જીવનનો ભરોસો રાખીને જીવતા હોઈએ, પણ તમને જ આ 3 ઉપર ભરોસો નથી. તો આશ્ચર્ય, જેના બળ ઉપર તમે અહંકાર ટકાવીને રહો છો, આ 3 ઉપર તો હોય છે. જો જીવન છે ને એ પેલું જગલિંગની ગેમ જેવું છે. પેલું બોલ ઉછાળે ને, પેલો ખેલાડી કે રીતે બોલ ઉછાળે 4-5 એમ 5 બોલ આપણને બધાને મળે, એમાંથી 3 તો રબરના છે અને 2 કાચના. રબરનો બોલ હોય ને હાથમાંથી છૂટે ને તો અછડાઈને પાછો હાથમાં આવી જાય, પણ કાચનો બોલ એકવાર હાથમાંથી છૂટે એટલે તૂટી જાય.